આજરોજ અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરમાં ઈદ મિલાદના તહેવારની ઉજવણીને લઈને મુસ્લિમ સમાજ તરફથી ભવ્યથી અતિભવ્ય શોભાયાત્રાનું જુલુસ કાઢવામાં આવ્યું। આ શોભાયાત્રામાં ધોળકા શહેર તેમજ આજુબાજુના ગામડાના વિસ્તારમાંથી લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી પડેલ। આ શોભાયાત્રામાં આશરે 400 જેટલા 4 પૈડાવાળા વાહનો જેવા કે બોલેરો, પિકઅપ, જીપ, છોટા હાથી, મિની આઈસર જેવી ગાડીઓને શણગારીએ અને દરેક ગાડીઓમાં વરસાદી રૂપે નિયાઝ સાથે નાના બાળકો તેમજ યુવાનો નિયાઝ વેચતા નજરે પડ્યા। આ શોભાયાત્રામાં યાત્રા ઇસ્લામ ધર્મના લોકો મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસની ઉજવણી કરવા માટે કાઢવામાં આવે છે, જો ઇસ્લામ ધર્મના સ્થાપક છે અને તેઓની કુરબાની તેમજ તેમના પરિવારની શહાદતની યાદ કાયમ માટે જીવંત રાખવા દિવસને ઈદ મિલાદ તરીકે ઉજવવામાં આવે છે। ઈદ મિલાદ નબીના તહેવારનું મહત્વ શું છે તે જાણવા અમારી ચેનલના રિપોર્ટર મિરકુવા યંગ યુનિયન ગ્રુપ તરફથી નિયાઝ વેચતા હતા, ત્યારે આ બેઠેલા આગેવાનોએ પ્રશ્ન કરતા તથા તે બેઠેલા મુસ્લિમ સમાજના વરિષ્ઠ આગેવાનો મુસ્તક મિયા મલેક દ્વારા ઈદ મિલાદનું મહત્વ શું છે અને આ ઉજવણી કોના માનમાં કરવામાં આવી છે તે મૌખિક જણાવેલ। તેઓએ જણાવેલ કે ઇસ્લામ ધર્મના લોકો છેલ્લા 1500 વર્ષથી મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસને ઈદ મિલાદ ઉન નબી કે ઈદ મિલાદના રૂપથી ઉજવાય છે। આ તહેવાર ઇસ્લામિક કેલેન્ડર પ્રમાણે 3જા મહિનાના રબીઉલ અવ્વલના 12મા દિવસે ઉજવવામાં આવે છે, તેથી આ તહેવાર ઇસ્લામ ધર્મનો ખાસ તહેવાર છે। આ તહેવારમાં લોકો મસ્જિદમાં પ્રાર્થના કરે છે, જશ્ન કરે છે અને જરૂરિયાતમંદોને મદદરૂપ થાય છે। તેઓ એકબીજાને મદદરૂપ થવા માટે સમગ્ર સમાજની એકતા કરી ગરીબ લોકોને દાન દક્ષિણા કરે છે, એકબીજાની ખુશીઓ માટે દુઆઓ કરે છે। अस्सलाम वालेकुम। सदाए दुरूदों की आती रहेगी, जिन्हें सिलसिलात होता रहेगा। खुदा अहले सुन्नत को आबाद रखे, मोहम्मद का मिलाद होता रहेगा। आज रोज तारीख 5/9/2025 અને જુમ્માના દિવસે 12 રબીઉલ અવ્વલનું શાનદાર જુલુસ ધોળકા સમાજ તરફથી કાઢવામાં આવ્યું, જે 1500મો આકા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો જશ્ન છે, જે પૂરી દુનિયામાં પણ ધૂમધામથી મનાવવામાં આવી રહ્યો છે। અલ્લાહ તાલાએ અમને હિદાયત આપી કે અમે પ્યારે આકા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જુલુસમાં સામેલ થયા અને દેશ અને દુનિયાની સમૃદ્ધિ અને સલામતી માટે દુઆઓ કરી અને કોમી એકતા અને भाईचारा दृश्य सर्जाया। हरबे उसूल के लिए फितरी उसूल जिंदा है, चुभन में रह के भी खारों में फूल जिंदा है। मनाकर जश्न मिलाद बताते हैं हम जमाने को, हम ही वो लोग हैं जिनका रसूल जिंदा है। लब्बैक 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 या रसूल अल्लाह, लब्बैक 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 या रसूल अल्लाह, लब्बैक 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 या रसूल अल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम।